हेलो। हेलो बापू। हाँ बोलो। મીનાબેન બોલો બરવાળે છે। हाँ બોલો। બાપુ કર્મ કોને લાગુ થાય? हाँ પછી શરીરને, મનને, સુરતાને કે આત્માને? બરાબર। કર્મ કોને લાગુ થાય છે મતલબ કર્મ કોને લાગે છે, બરાબર? શરીરને, મનને, સુરતાને કે આત્માને, બરાબર ને? હા બાપુ। હા તો ધ્યાનથી સાંભળજો। કર્મ લાગુ પડે છે મનને અને સુરતાને, બેયને। આત્માને કોઈ કર્મ લાગુ પડતું નથી। ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે અર્જુન, વિષયો મારામાં છે પણ હું વિષયોમાં નથી। જે વિષય વાસનામાં રહે એને કર્મ લાગુ પડે, પણ આત્માની શક્તિ દ્વારા જ આ જીવરૂપી સુરતા ચાલી રહી છે, બરાબર? અને આ જીવરૂપી સુરતામાંથી જ આ મન પ્રગટ થયેલું છે, બરાબર? અને સુરતા દ્વારા જ આ સૃષ્ટિ રચના પણ કરવામાં આવેલી છે, પણ આત્માની શક્તિ દ્વારા। અને આત્મા એ પરમાત્માની શક્તિ દ્વારા। પરમાત્મામાંથી આત્મા, આત્મામાંથી સુરતા, સુરતા કહો કે જીવ કહો, જીવમાંથી 3 ગુણ 5 તત્વ 25 પ્રકૃતિ મન માયા, બરાબર? આવી રીતના હું ઘણા ઓડિયોમાં બોલું છું કે સુખ દુઃખનું કારણ મન છે, જન્મ મરણનું કારણ શરીર છે, ભૂખ તરસનું કારણ વાયુ છે, બરાબર? તો હવે આ આપણે કોઈ પણ કાંટો લાગ્યો હોય, હાથ કપાણો હોય કે પગ કપાણો હોય કે કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય તો આ દુઃખી કોણ થાય છે? આમાં આ દુઃખી મન થાય છે। મન જ સુખ દુઃખનું કારણ છે, બરાબર? તો કર્મ લાગુ પડે છે મનને, શરીરને કોઈ કર્મ લાગુ પડતું નથી ને આત્માને લાગુ પડતું નથી, કારણ કે દેહ છે, શરીર છે, એને 5 તત્વને સંતોના મત પ્રમાણે જળ કહેવામાં આવ્યા છે, બરાબર? તો હવે આ જળ શરીરને ચલાવનાર કોણ છે? મન। મન પર કોણ છે? બુદ્ધિ। જેમ ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, શરીર પર ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, હાથ પગ લિંગ બુદ્ધ અને વાણી, શરીર પર ઇન્દ્રિયો, ઇન્દ્રિયો પર મન, આ 5 કર્મેન્દ્રિયોને ચલાવનાર છે મન છે, મન પર બુદ્ધિ। હવે મનને કંટ્રોલ કરનાર એ બુદ્ધિ છે, પણ વિવેક બુદ્ધિ હોવી જોઈએ, બરાબર? પછી એ મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર સરવાળે ચારેય મળીને જીવ કહેવાય છે, ચારેય મળીને સુરતા પણ કહેવાય છે, બરાબર? આવી જ રીતના દેહ દ્વારા જે કોઈ આપણે કર્મ કરતા હોઈશું, દેહને ચલાવનાર કોણ છે? 5 કર્મેન્દ્રિયોને ચલાવનાર કોણ છે? શરીર પર ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો પર મન, બરાબર? તો હવે આ શરીર છે એની ઉપર ઇન્દ્રિયો છે, બરાબર? 5 કર્મેન્દ્રિયો, એની ઉપર મન છે, એટલે મન આ 5 ઇન્દ્રિયોને ચલાવી રહ્યું છે, બરાબર? પછી મન શક્તિ મેળવે છે સુરતા પાસેથી, સુરતા શક્તિ મેળવે છે આત્મા પાસેથી, બરાબર? તો ભગવાન એક જગ્યાએ એવું પણ કહે છે કે અર્જુન, સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી, મતલબ જે સુરતા આત્મ સ્વરૂપ બની જાય છે ત્યાં કોઈ ક્રિયા રહેતી નથી, બરાબર? ત્યાં સાંભળવું કે બોલવું એ પણ ક્રિયા છૂટી જાય છે, કોઈ પ્રકારની ક્રિયાકાંડ એની પાસે છે નહીં, બરાબર? પણ ક્રિયામાં ફસાણી છે, સરવાળે તો આત્મા દ્વારા જ આ સુરતા પ્રગટ કરવામાં આવી છે। ઘણી વાણીઓમાં હું કહું છું ને કે ભાઈ ઈચ્છારૂપી ખેલન આવ્યા, આત્માએ જ ઈચ્છા પ્રગટ કરી, ઈચ્છાને જ અહીં તમે સુરતા સમજી લ્યો, બરાબર? જીવ સમજી લ્યો, જે સમજવું હોય તે। તો હવે એ મહાવૃત્તિ, મહા ઈચ્છાઓ, પછી એના દ્વારા જ આ સુરતા દ્વારા જ આ મનને, બુદ્ધિને, અહંકારને, શરીરને, 3 ગુણ ને 5 તત્વો બધું બનાવવામાં આવ્યું, બરાબર? તો આવી રીતનું જે શરીર છે તો જળ છે, પણ એની ઉપર શરીરને કાંઈ થાય તો એ દુઃખ મનને થાય છે, બરાબર? એટલે કર્મ મનને અડે છે, પણ મન છે એને શક્તિ આપનારી સુરતા છે, એટલે સુરતાને પણ કર્મ અડે છે। એટલા માટે આ સુરતા જીવન મરણના ચક્કરમાં, આ જીવ જીવન મરણના ચક્કરમાં, આ 84ના ચક્કરમાં એ જીવ ફરી રહ્યો છે, બરાબર? અને એ જીવનો સુરતાનો સપોર્ટર એ આત્મા છે, એટલે એને પણ એ સુરતાની સાથે, જીવની સાથે અન્ય દેહમાં આવવું જ આવવું પડે છે, બરાબર? બાકી આત્મા તો નિર્લેપ છે, ત્યાં તો કોઈ કર્મ પહોંચી જ નથી શકતા, પણ સરવાળે બધું થઈ રહ્યું છે આત્માની શક્તિ દ્વારા જ, બરાબર? એટલે અહીં કર્મ જે છે ને એ મનને લાગુ પડે છે, અને સુરતાને લાગુ તો પડે જ, કારણ કે સુરતા જ મનને ચલાવી રહી છે। સુરત ફસી સંસાર મેં તાંસે પડ ગઈ દૂર, સુરત બાંધ થેર કરો, આટો બોરો છું કે આ સુરતા જ સંસારમાં ફસાઈ ગઈ છે, આ જીવ જ સંસારમાં ફસાઈ ગયો છે આત્માનો, શિવ સ્વરૂપી આત્માનો જીવ આ સંસારમાં ફસાણો છે, આત્મરૂપી એની આ સુરતા આ સંસારમાં ફસાઈ ગઈ છે, બરાબર? એટલા માટે આ સુરતા પણ આત્માને લઈને
આગળ બીજા શરીરની યાત્રા કરે છે. એ પણ ભગવાન ગીતામાં કહે છે કે અર્જુન, આ 5 તત્વોનું જે આપણું વસ્ત્ર છે જૂનું થઈ જાય એટલે એ પહેરી એ કાઢીને બીજું આપણે ધારણ કરીએ છીએ. આત્મા તો જન્મ અવિનાશી છે, પણ આત્માને કોઈ સુખ દુઃખ લાગુ પડતું નથી. બરાબર? સુખ દુઃખ લાગુ પડે છે એ જ આ મનને લાગુ પડે છે, જીવને લાગુ પડે છે, સુરતાને લાગુ પડે છે. પણ શરીરની જે પીડા છે ને એ તો એનું દુઃખ તો મન જ અનુભવે છે, બાકી બીજો કોઈ અનુભવ નથી કરતો. બરાબર? અને મન પાસે અનુભવ કરવાની શક્તિ આપે છે સુરતા, અને સુરતાને મનને ચલાવવાની શક્તિ આપે છે આત્મા. અને આત્મા આવ્યો છે પરમપિતા પરમાત્મામાંથી. પરમપિતા પરમાત્મા એ શુદ્ધ આત્મા છે, જેની અંદર કોઈ વસ્તુ કાંઈ છે નહીં. જ્યારે આપણે આત્મ સ્વરૂપ થઈ જાય ત્યારે આપણે પરમાત્મ સ્વરૂપ બની શકીએ. આત્મ સ્વ પરમાત્મ મતલબ પહેલાં આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ, પછી પરમ અવસ્થાને પ્રાપ્ત કરીએ. વિષય વાસનાથી ઉપર થઈ ગયા, જેમાં એકે વિષય વાસના નથી. શુદ્ધ આત્મા એ પરમાત્મા છે. બરાબર? તો હવે આ તમારો જવાબ તમને આપી દીધો. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.